અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા. બાવળા તાલુકાના ધીંગડા ગામમાં ગઈકાલથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ગઈકાલે ઉપરવાસનું પાણી ગામમાં ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું. બાવળા તાલુકાના ધીંગડા ગામમાં ગઈકાલથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ગઈકાલે ઉપરવાસનું પાણી ગામમાં ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક તંત્ર દ્વારા 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રેસ્ક્યુ કરવામાં આવ્યું. આજે પણ ઉપરવાસના પાણીમાં સતત વધારો થતા ગામના વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ફરી એકવાર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોની જાણ બાદ એનડીઆરએફ અને તંત્રની ટીમે સંયુક્ત કામગીરી કરીને આજે વધુ 62 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આમ ધીંગડા ગામમાંથી અત્યાર સુધીમાં કુલ 170 વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ અસરગ્રસ્ત પરિવારોને ગામની પ્રાથમિકતા શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યાં જિલ્લા તંત્ર દ્વારા રહેવા જમવાની અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પૂરના પાણીના કારણે અનેક પરિવારોની ઘર વખરી અને પાણીમાં તણાઈ જતા ભારે આર્થિક નુકસાન થયું છે. હાલ પણ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરે તેમજ જેમને ભારે નુકસાન થયું છે તેમને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે. આજે બાવળા તાલુકાનું ધીંગડા ગામ અંતિમ પાણી આવવાથી અસરગ્રસ્ત થયું હોવાથી સ્થાનિક આગેવાન તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય હું રમેશભાઈ મકવાણા, અમારા તાલુકા પંચાયતના સદસ્ય જયદીપભાઈ, પૂર્વ સદસ્ય રાજુભાઈ, અમારા ધીંગડા ગામના મંત્રી તલાટીશ્રી અને ગામના આગેવાનો ભરતભાઈ અને એમની ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને રેસ્ક્યુ ટીમ ધીંગડા મુકામે સતત જે ગઈકાલે પણ 109 જેવા અસરગ્રસ્તોને અમે પ્રાથમિક શાળામાં લાવેલા અને એમને અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગામના આગેવાનો ખૂબ જ મદદરૂપ થયા છે. સરકારની પણ એક ચિંતા છે કે રેસ્ક્યુ કરી અને જે લોકો અસરગ્રસ્ત હોય એમને તાત્કાલિક ધોરણે સારા સ્થળે ખસેડવા. એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સ્થાનિકના આગેવાનો અમે સતત જાગૃત છીએ અને જ્યાં સુધી આ પાણીમાંથી ગરકાવ નહીં થાય, પાણી અહીંથી ઓછું નહીં થાય ત્યાં સુધી અમે સતત સેવામાં રહેવાના છીએ. અને અમારા ધારાસભ્યની પણ એક રજૂઆત છે કે સ્થાનિક લોકો આપણે ત્યાં જઈ અને આપણી છેવાડાના માનવીની જે તકલીફ હોય પાણીમાં એ આજે પૂરી કરવા માટે તત્પર હાજર રહેવું. એટલે અમારી આખી ટીમ, પોલીસ કાર્યકર્તા, સરકારી તંત્ર, રેસ્ક્યુ ટીમ અમે સતત ખડે પગે ઊભા છીએ અને અહીંના સ્થાનિક લોકોને કંઈ પણ તકલીફ ના પડે એની સરકાર અને સ્થાનિક આગેવાનોની ખૂબ જ ઝીણવટભરી કામગીરી ચાલુ છે. એટલે અહીંના લોકોને ખૂબ અમે મળ્યા અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આવતા દિવસોની અંદર પાણી નહીં ઉતરે અને ભવિષ્યમાં આ પાણીની નિવારણ કઈ રીતે થાય એ રીતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું. કારણ કે આ વખતે ઉપરવાસથી પણ પાણી વધારે આવ્યું છે એટલે આવતા દિવસોની અંદર વધારે તકલીફ ના પડે એની કાળજી રાખવા માટે એની સુવિધા, કારણ કે આ પાણી ઉતરે એટલે તરત અમે સરકારમાં પણ રજૂઆત કરવાની છે. આ વિસ્તારની અંદર ધીંગડા ગામ, અમારું કોઠા તલાવડી ગામ, વેજી ગામ, તરજી ગામ, શિયાળ ગામ આ બધા અસરગ્રસ્ત ગામો છે અને અહીંયા અમે સતત આ રીતે જઈ અને સ્થાનિક આગેવાનો અને સરકાર તંત્ર ખડે પગે ઊભું છે અને એમની સેવામાં તત્પર ઊભા રહીશું. અને આ નાના નાના ભૂલકા અને બાળકોને સહેજ પણ અમે તકલીફ નહીં પડવા દે એવી અમે આગેવાન તરીકે ખાતરી આપીશું. હું પરમાર પાયલબેન, તલાટી કમ મંત્રી ધીંગડા. આ 2-3 દિવસથી સતત વરસાદના કારણે મારા ગામમાં પાણી આવી ગયેલું છે. તો 30 પરમ દિવસથી કન્ટિન્યુ અમે રેસ્ક્યુ માટે 30 ઘરોમાં પાણી આવી જતા 109 વ્યક્તિઓને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવેલ છે. તથા વધુ વરસાદ થતાં પાણી વધુ આવતા આજે પણ અમે લોકોએ એસડીઆરએફની ટીમ, પીએસઆઈ સર, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તમામ સરકારી તંત્ર, વહીવટી તંત્રના તાલુકા પ્રમુખ, તાલુકા ડેલિગેટ શ્રી, જિલ્લા ડેલિગેટ શ્રી તમામના સહકારથી એસડીઆરએફની ટીમને બોલાવેલ છે. અને આજે પણ અમે 62 જણના વ્યક્તિઓનું રેસ્ક્યુ કરેલ છે અને તેઓને સેફ જગ્યાએ સ્થળાંતર કરેલ છે. તથા જિલ્લા ડેલિગેટ શ્રી રમેશભાઈ મકવાણા, તાલુકા ડેલિગેટ શ્રી જયદીપભાઈ મકવાણા, પૂર્વ ડેલિગેટ શ્રી રાજુભાઈ તમામના સહકારથી જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા હજુ પણ એ લોકો અમને ફૂલ સપોર્ટમાં છે અને ફૂલ સપોર્ટ કરે છે. પ્રશ્ન એ છે ગામમાં કેટલું પાણી છે અને તંત્ર આગળ વધારે પાણી આવે તો આગળ શું કાર્યવાહી કરશે? આગળમાં પાણીમાં તો ભોગાવાની અંદર હાલ કન્ટિન્યુ ચાલુ જ છે.
એમાં એવું છે કે પહેલાંથી જે સરલા કાણોતરનું જે પાણી છે હાલ ત્યાં ઉતરવાની સ્થિતિ છે, એટલે ધીમે ધીમે અહીંયા પણ ઓસરી જવાની શક્યતા છે. ઓકે. રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, બાવળા.